મિત્રો જો તમારી સામે ચેક બાઉન્સનો કેસ થયો ને તો આ ભૂલથી પણ ના કરતા, નહીં તો મિત્રો 2 વર્ષની સજા અને ચેકની અંદર જે રકમ લખી છે તેનાથી ડબલ દંડ પણ ભરવો પડી શકે છે. આ મિત્રો ઘણા કેસમાં આવું બનતું હોય છે. તો મિત્રો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ફેસબુક ઇન્સ્ટાગ્રામને ફોલો કરી લેજો, વિડીયો સારો લાગે તો લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો. તમારા કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં પણ જણાવજો. હવે મિત્રો બને છે એવું કે તમારે આપવાના છે ₹1,00,000, સામેવાળી વ્યક્તિએ ચેક ભર્યો છે 4 લાખનો, તમારે સમાધાન થાય છે 1.5 લાખમાં. હવે તમે એવું વિચારો છો કે 50,000 અત્યારે આપી દઈએ, એક લખાણ કરી લઈએ અને બાકીની ₹1,00,000ની રકમ પછી આપીશું. હવે માની લો કે તમારે આ ₹1,00,000ની રકમ તમે નથી ભરી શકતા અને પાછળથી તમારું જે લખાણ છે એ કોર્ટમાં રજૂ થાય છે, તો આ લખાણ જ તમારા માટે સજાનો ભાગ બની શકે છે. આ લખાણ જ તમને સજા અપાવી શકે છે. એટલે સમાધાન કરવું ખોટું નથી મિત્રો, પણ સમાધાનની સાચી રીત હોવી જરૂરી છે. તો નેક્સ્ટ વિડીયોની અંદર મિત્રો આપણે સમાધાન કેવી રીતે કરવું અને આ ચેકનો કેસ કેવી રીતે પૂરો કરો એ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. તો આ વિડીયો મિત્રો સારો લાગે તો લાઈક કરજો, તમારા પ્રશ્નો હોય તો કોમેન્ટમાં જણાવજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો.